બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ડીસામાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। રસાણા ગામના ભાજપના સક્રિય કાર્યકરો સહિત સામાજિક અગ્રણીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। કેસરીઓ છોડી કાર્યકરોએ પહેર્યો આમ આદમી પાર્ટીનો ખેસ। ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે ડીસા તાલુકાના રસાણા ગામના ભાજપના 6 જેટલા નિષ્ઠાવાન કાર્યકરોએ પક્ષનો છેડો ફાડી આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું છે। આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે સક્રિય એવા મહાદેવિયા ગામના શાંતિભાઈ છત્રાલિયા અને પેચડાલ ગામના રવિભાઈ દરજી પણ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જિલ્લા પ્રમુખની હાજરીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો। આમ આદમી પાર્ટીના ડીસા સ્થિત કાર્યાલય ખાતે યુવા જોડો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકરણજી ઠાકોર જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી, સુભાષભાઈ ઠાકોર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી, આ બંને હોદ્દેદારોના હસ્તે નવા જોડાયેલા તમામ કાર્યકરોએ અગ્રણીઓને પાર્ટીનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। હવે લોકો પરિવર્તન ઝખે છે અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને લોકો જોડાઈ રહ્યા છે। રાજકરણજી ઠાકોર રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા ભાજપના ગઢ ગણાતા ગામોમાંથી કાર્યકરોનું આમ આદમી પાર્ટીમાં જવું એ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। આગામી સમયમાં આ ફેરફાર ડીસા પથકની રાજકારણીય ગણતરીઓ પર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું। અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી।